નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 5 છે સમાંતર શ્રેણી, તેના વિશે અભ્યાસ કરીશું. તો તમે ચોક્કસ એ નોંધ્યું તો હશે કે પ્રકૃતિમાં આપણને ખ્યાલ છે કે અનેક વસ્તુઓ, સૂરજમુખીના ફૂલની પાંદડીઓ, મધપૂડાના છિદ્રો, મકાઈના ડોડા પરના દાણા, અનાનસ અને દેવદાર પરના કુંતલ વગેરે એક નિશ્ચિત તરાહને અનુસરે છે. એટલે આ બધામાં તો કે એક નિશ્ચિત આમ વચ્ચે જગ્યા હોય અને નિશ્ચિત જગ્યા કહેવાય ને કે હાર એ રીતે ગોઠવેલા હોય કે મકાઈના ડોડા વ્યવસ્થિત ક્યાં લાઈનમાં ગોઠવેલા કે બે દાણા વચ્ચેનું સમાન જ કે સરખી જગ્યામાં જ ગોઠવાયેલા હોય છે. મધપૂડાના છિદ્રો એક સરખા હોય છે, ફૂલની પાંદડીઓ એક સરખી હોય છે. આવું તો આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હોય. તો એક ઉદાહરણ છે એમ કે રીનાને નોકરી માટે અરજી કરી અને નોકરી માટે તેની પસંદગી થઈ ગઈ, કે જોબ માટે અરજી કરે છે અને એનું સિલેક્શન થઈ જાય છે. તો તેનો શરૂઆતનો જે આપણે સ્ટાર્ટિંગ સેલેરી કહીએ, મંથલી માસિક પગાર કેટલો છે તો કે 8,000 રૂપિયા છે. અને પછી તો કે પ્રતિ વર્ષ એટલે દર વર્ષે માસિક પગાર વધારો કેટલો થાય છે તો કે 500 નક્કી થાય છે. તો તેનો રૂપિયામાં માસિક પગાર પ્રથમ, દ્વિતીય, તૃતીય વર્ષે અનુક્રમે 8,000, 8,500, 9,000 શું તો કે સ્ટાર્ટિંગ પહેલા વર્ષે 8,000 તો બીજા વર્ષે 500નો વધારો થયો, બીજું આખું વર્ષ 8,500, પછી 500 વધારો તો 9,000, પછી કેટલું થાય 9,500, એમ ક્રમશઃ 500 વધતા જાય છે. એ રીતે બીજું ઉદાહરણ, તો આમાં જો વધારો કેવો છે, સતત છે, એક સરખો, કે બધામાં કેટલાનો હતો કે 500નો જ વધારો છે, કે દરેક વર્ષો છે 500નો. આને શું કહેવાય તો કે તફાવત, કે કોઈ પણ બે વર્ષ વચ્ચેનો પગાર વધારાનો તફાવત કેટલો છે, સમાન દર. એવું નથી કે એક વર્ષે 500 વધે છે, બીજા વર્ષે 1,000 વધે છે. આ તો સમાન રીતે જ વધે છે. બીજું ઉદાહરણ છે કે પગથિયાની લંબાઈ, એમ કીધું કે લંબાઈ નીચેથી ઉપર તરફ જઈએ ને તો 2 સેમી ઘટતી જાય. હવે સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. હવે તો કે તળિયાથી ટોચ તરફના પહેલા, બીજા, ત્રીજા અને 8મા પગથિયાની લંબાઈ અનુક્રમે કે અહીંથી શરૂઆત 1, 2, 3, 4, 5, 6, 7, 8 કે ક્રમશઃ લંબાઈ એટલે આ જો જે નિશાની આવી છે, નાનું નાનું માપ થતું છે ને. તો પહેલા પગથિયાની 45 હતી, બીજાની 43 હતી, પછી ત્રીજાની 41, ચોથાની 39, પાંચમાની 37, એમ ક્રમશઃ 2 સેમી ઘટતી જાય છે. કોઈ બચત યોજના એટલે આ પણ તફાવત કેવો છે તો કે સળંગત. તો આવા આપણે ઘણા ઉદાહરણ જોઈએ, તેમાં તફાવત કેવો હોય, સમાન. એમાં પણ જો 100, 150, 200, 250 એમ સળંગ શ્રેણી રચાય. હવે સસલાનું ઉદાહરણ આપીએ તો સસલાનું જોડું પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ છે નહીં, એટલે પ્રથમ મહિને એટલી ને એટલી સંખ્યા રહેશે. બીજા મહિને તો કે સસલાની પ્રત્યેક નવી જોડ બીજા આવનારા દરેક મહિને એક સસલાને જન્મ આપે. જુઓ જી, આ સસલાની જોડ છે એ એક જોડ સસલાને જન્મ આપે, તો 2 હતા, એમાંથી કેટલા થયા તો કે આ 2. હવે ઈ 2 છે કે પહેલા મહિને એમને બ્રેત, પછી આ એકને આપે જન્મ. હવે તો કે આ છે એક જોડને જન્મ આપે, આ છે ઈ તો કે બીજા એકને આપે, એમ ક્રમશઃ તો કે પાછું 2-2માં શું થશે તો કે વધારો થશે, કે પહેલા મહિને એક જોડતા, બીજા મહિને તે એમનો કઈ પ્રજનન નથી, પછી 2, પછી કેટલા થાય 3, પછી 5, પછી 8. આ વધારો કેવો થાય તો કે પહેલા આનો શું આવે કે પ્રથમ 0 + 1 એટલે 0, પહેલા ને બીજા પદનો સરવાળો કરીને ત્રીજું 1 ને 1 2. હવે અહીંયા 2 ને 1 કેટલા થાય 3, 3 ને 2 5, 5 ને 3 8. તો આવી જે શ્રેણી હોય એને શું કહેવામાં આવે છે તો કે ફિબોનાકી શ્રેણી. ઉપરના ઉદાહરણમાં જોઈશું કે તેનું nમું પદ અને ક્રમિક n પદનો સરવાળો કેવી રીતે શોધી શકાય, અને આવી શ્રેણી શું છે એ બધી આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરીશું. તો સમાંતર શ્રેણી, આ ચેપ્ટરનું નામ. સમાંતર એટલે શું તો કે આપણને ખબર છે કે સમાંતર રેખાઓ, ગણિતમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, આવું હોય ને
કે રેલવેના પાટાઓ છે કે એવી રેખાઓ કે તો કે એકબીજાથી કેવા તો કે સમાન અંતરે આવેલી હોય ને એકબીજાને ક્યારેય ભેગી થતી ન હોય. આપણે આને સમાંતર કે એટલે કે અંતર કેવું હોય બધી જગ્યાએથી માપો એટલે સમાન જ હોય છે. અહીંયા તમને આ શ્રેણી છે કે સમાંતર એટલે કોઈ પણ શ્રેણીના કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત લઈ લ્યો એ કેવો આવવો જોઈએ તો કે સમાન આવવો જોઈએ. બે ક્રમિક પદ એટલે તમે બીજું ને પાંચમું લ્યો પછી સાતમું ને આઠમું એમને બે ક્રમિક બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું આઠમું એમ કોઈ પણ બે. જો આ બે વચ્ચેનો તફાવત લેશો તો કેટલો આવશે 30. 40 નો 10 નો તફાવત લેશો તો પણ 30. એટલે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો આવે સમાન. હવે એમ કીધું આદિમાં આપેલ દરેક સંખ્યાને આપણે શું કહેવાનું છે પદ. આ સંખ્યાઓ છે આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એવી રીતે. હવે એમ કીધું કે પ્રત્યેક પદ છે તેના આગળના પદથી એક વધુ છે. હવે એમ કીધું કે બે માં શું છે કે પ્રત્યેક પદ તેના આગળના પદથી 30 ઓછું છે. જો આમાં એક એક વધુ આમાં 30 ઓછું એટલે શ્રેણી ઘટતી જાય. પછી આમાં પણ શું છે તો કે એક વધુ છે ને માઇનસ છે. આગળના પદમાં એક ઉમેરો થાય છે. પછી ચોથામાં તો કે તફાવત તો કે પદમાં કાંઈ આગળના પદથી વધારોય નથી ને ઘટાડોય નથી. 0 છે બે વચ્ચે તફાવત પણ ઈ કેવો છે અચળ. આમાં શું થાય -1 -1.5 -2 એટલે -1 કરતા -1.5 ઓછી કિંમત કહેવાય. આપણને ખ્યાલ છે એટલે અહીંયા પદ છે એ 0.5 છે તે ઘટે છે અર્થાત તેમાંથી 0.5 બાદ કરવાનું છે. એની કિંમત ઘટતી જાય છે પણ સંખ્યા છે તે ઉમેરાતી જાય છે. તો આવી બધી શ્રેણી હોય એને શું કહેવાય તો કે સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો આપણને એમ થાય કોને સમાંતર શ્રેણી કહીશું. હવે જો એની વ્યાખ્યા છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ છે તે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ શું છે સમાંતર શ્રેણી. કે પ્રથમ પદ સિવાયના કે આ પ્રથમ પદ છે હવે એની આગળનું તો કંઈ હોય નહીં એટલે કે પ્રથમ પદ સિવાયના કોઈ પણ પદમાં એક નિશ્ચિત સંખ્યા એટલે કે બધી વચ્ચે જે તફાવત સરખો હોય એ ઉમેરીને શ્રેણી મેળવાય એને શું કહેવાય સમાંતર. આમાં જોવો છીએ પેલું સિવાયનું બેમાં કે એકમાં એક નાખો તો 2, 2 માં 1 નાખો 3, 3 માં 1 નાખો 4 બધામાં કયું નિશ્ચિત પદ ઉમેર્યું તો કે 1. તો આ એક જે ઉમેર્યું એને શું કહેવાય કે શ્રેણીના પદો વચ્ચેનો સામાન્ય તફાવત કે સામાન્ય સંખ્યા જે ઉમેરવાથી શ્રેણી તમને મળે છે. આમાં એવી રીતે શું થશે તો કે 30 આમાં બાદ કરવાનું છે. 100 - 70 અને 100 માં 30 બાદ કરો તો 70, 70 માં 30 બાદ કરો 40, 40 માંથી 30 બાદ કરો 10. આમાંથી હજી 30 બાદ કરશો તો -20 એમ શ્રેણી ડોટ છે એટલે અનંત સુધી ચાલુ જ રહેશે. એમ કીધું સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કહેવાય. જો કહ્યું ને કે આ નિશ્ચિત સંખ્યા છે એને સામાન્ય તફાવત ડી કહેવામાં આવે છે. ડિફરન્સ ઇંગ્લિશમાં આપણે કહીએ ને. હવે એમ કીધું કે યાદ રાખો કે ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. આ તફાવત શું છે તો કે તફાવત છે સામાન્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે ને શૂન્ય. ઋણ કઈ રીતે તો કે તમે બાદ કરો છો જો બીજામાં જ પહેલામાં ધન તફાવત છે ને 1 આમાં તમે બાદ કરો છો એટલે આમ કરો છો 100 - 30 એટલે આ તફાવત ઋણ કહેવાય ને. પછી આમાં તો કે ઉમેરો છો પછી આમાં તફાવત કેવો થયો કે 0 એટલે સામાન્ય તફાવત ડી છે ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. હવે એમ કીધું ચાલો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પદને a1 બીજાને a2 અને n-માં પદને an વડે દર્શાવીએ. n-મું પદ એટલે કે ખબર નથી કેટલા પદ છે તો એને an વડે દર્શાવી શકે. જો 10 પદ હોય તો અહીંયા આપણે an ની જગ્યાએ શું કરી દેવાનું 10 અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવ્યાથી સમાંતર શ્રેણી આવી બને a1 a2 +up to +an ... કે આ અંતિમ પદ અને અંતિમ પદ છેલ્લું પદ કહેવાય. શું થાય તો કે a2 - a1 બરાબર a3 - a2 પ્લસ છેલ્લે શું થાય તો કે an અંતિમ પદ શું હોય આ an હોય. હવે એમાંથી એની આગળનું પદ આમ થાય ને કે an - 1
એની આની આગળનું પદ અહીંયા તમે વિચારો કે આ એનની જગ્યાએ તમે 10 લ્યો, 10મું પદ હોય તો અહીંયા શું થાય તો કે 10 - 1 એટલે 9મું પદ થાય. 10 માંથી 9મું બાદ કરો, બધાયને સામાન્ય તફાવત ડી કે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન રહે. હા, એમ કીધું સમાંતર શ્રેણીના કેટલાક વધારે ઉદાહરણ આપેલા છે એ જોઈ લેજો. હવે એનું સૂત્ર કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા શું થશે, શ્રેણી કઈ રીતે બનશે તો કે પ્રથમ પદને એ, બીજું પદ શું થાય તો કે a + ડી, કે તમે એક શ્રેણી તૈયાર કરો કે 2 છે, તફાવત તમે 5નો રાખો, પ્રથમ પદ એ છે, તફાવત તમારે 5નો રાખો તો કે 2 + 5 એટલે તમને બીજું પદ શું મળશે કે 2 7 7 ને 5 શું થાય 12, પણ આમ થાય ને કે ત્રીજું પદ શું થાય તો કે a એટલે શું થાય પ્રથમ પદ 2 + 2d એટલે તો કે 2 વખત તફાવત 2 ગણો તમે ઉમેરશો એટલે 2 × 5 કેટલું થાય 10 એટલે 12 તમને મળશે. અહીં તફાવત 3 ગણો 5 તેરી 15 ને 2 કેટલા થાય 17. એ સમાંતર શ્રેણી દર્શાવે છે અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે કેમ દ્વિઘાત સમીકરણનું ત્રિઘાત સમીકરણનું જોઈએ એવી રીતે કે એ હવે તમને એમ કે સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ શું હશે તો છઠ્ઠું પદ આમ તમારે લખવાનું કે એ 6 બરાબર શું થાય તમે આમ પણ શોધી શકો કે a + 5d. છઠ્ઠું પદ કીધું છે કેટલા તફાવત ઉમેરવાના તો કે 5 તફાવત. જો ત્રીજું પદ છે તો 2 ગણું ઉમેરવાનું એવી રીતે. એથી આમાં શું કીધું ઉપરના ઉદાહરણમાં એથી ઈમાં પદની સંખ્યા કેવી છે તો કે નિશ્ચિત છે. જેમાં પદની સંખ્યા જો આ બધામાં નિશ્ચિત હોય કે અમુક નિશ્ચિત અંતરે પૂર્ણ થઈ જતી હોય, અહીંયા અંતિમ પદ આપેલું છે જો બધામાં, તો આવી શ્રેણીને શું કહેવામાં આવે તો કે શાંત સમાંતર શ્રેણી, કે જેમાં પદની સંખ્યા હોય તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય અને પદની સંખ્યા ન હોય અનંત સુધી. જો આ શ્રેણી છે, અહીંયા ... કરેલો છે, અહીંયા ... આ બધી કેવી છે તો કે અનંત, કે પદની સંખ્યા નિશ્ચિત હોતી નથી, અનંત સુધી વિસ્તરેલી હોય તો એને અનંત સમાંતર શ્રેણી આપણે કહીશું. હવે એમ કીધું કે આ જ પ્રમાણે આ પણ એક સમાંતર શ્રેણી છે, તેનું પ્રથમ પદ 6 અને સામાન્ય તફાવત કેટલો છે તો કે -3 છે, કે પ્રથમ પદ 6 અને સામાન્ય તફાવત આનું -3 છે ને એટલે ઘટતા જાય છે. કીધું હતું ને કે +- તો શું વ્યાપક રીતે આ પેલું પદ બીજું ને એ n માટે શું આપણે લખી શકીએ તો કે a k + 1 અને a k અનુક્રમે અનુક્રમે k + 1 માં અને k માં પદ હોય છે. કે અહીંયા તમે ડિફરન્સ કઈ રીતે શોધો તો કે k + 1 - a k એટલે k + 1 શું થાય તો કે આ બીજું પદ માઇનસ પેલું પદ એવી રીતે. કે અહીંયા કીધું સમજાયું નોંધે કે 6 3 સમાંતર શ્રેણી શોધવા માટે 3 માંથી 6 ની બાદબાકી કરી, નહીં કે 6 માંથી 3 ની, કે આપણે એમ જોતા મોટામાં નાનું નહીં, આપણે બીજામાંથી આગળના પછીના પદમાંથી આગળનું બાદ અર્થાત ડી શોધવા k પ્લસમાં પદમાંથી k માં પદની બાદબાકી કરવી જોઈએ. k પ્લસનું પદ એટલે શું થાય જોવો છે, આ a1 a2 a3 આમ છે ને. હવે આનો તફાવત શું થાય કે બીજા પહેલા પદનો, તો આપણે કઈ પહેલામાંથી બીજું ન બાદ કરીએ, શું કરીએ a2 - a1. તો હવે k બરાબર શું થાય તો કે સામાન્ય તફાવત તમારે લેવાનો છે કે k બરાબર ડિફરન્સ. તો k1 પ્લસ આમ થશે ને કે આ પદ શું છે આના કરતા મોટું હોય એક સ્ટેપ, તો કે k + 1 - ak, કે આમ થાય કે 1 + 1 - a1 આમ થાય ને પદ. એવી રીતે તમારે તફાવત શોધવાનો છે. હવે ઉદાહરણ છે ઈ તો કે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.